આખું જગત જેના સહારે ચાલે છે એ શ્રી હરિ પરમાત્મા ચાલતા શીખે છે. અને ત્યારબાદ દ્વાવજી મહારાજની સાથે હવે શેરીમાં અને ફળિયામાં રમતા થયા છે. ઘણા બધા મિત્રો છે. એ મિત્રો પરમાત્માના એક એકની સાથે પરિચય લે છે. તારું નામ શું? પેલો કહેવા લાગ્યો, લાલા મારું નામ મનસુખ. મનસુખ? કે હા. કે આમાં મનસુખે દેખાતું નથી ને તન સુખે દેખાતું નથી. ઉપવાસ ઉપર છો? એકાદશી છે? પેલો કહેવા લાગ્યો, રોજ એકાદશી. આમ જો મારા જેવો થા શરીરમાં. મનસુખ કહેવા લાગ્યો, તારા જેવો કેવી રીતે થાવ? તારી માં તો તને માખણ ખવડાવે. કે તારી માં? મારી માં નથી ખવડાવતી. એ કરે છે શું? કે વિક્રય તુ કામાન કી લગો ઉપકન્યા. વિક્રય કરી દે, વેચી આવે મથુરા જઈને. કે ગાયની સેવા આપણે કરવાની અને મલાઈ મથુરાવાળા ખાય. કયા રસ્તેથી જાય? કે આ ધોરી માર્ગ. કે ચાલો. અને ગોવાળિયાઓને સાથે લઈ અને રસ્તામાં જે જગ્યા ઉપરથી ગોપીઓ પસાર થવાની હતી માખણ લઈને રસ્તામાં બેઠા. મિત્રોને કહેવા લાગે, અહીંયા બેસી જાઓ, તમારો મેળ પાડી દો હમણાં. અને એક ગોપી નીકળી માખણની મટુકી લઈને. ગોપીને કીધું, ઊભી રહે, ઊભી રહે. આ પાત્ર તને દેખાય છે? કે હા, ખાલી પાત્ર છે. તારી શક્તિ પ્રમાણે જો આમાં કોઈ આપણે કોઈને ફરજ પાડવાની નથી. શક્તિ પ્રમાણે તને જે મોજ આવે એ આમાં માખણ મૂકતી જા. ત્યારે ગોપી કહેવા લાગી, શું કામ? માખણ વેચવા માટે જાઉં છું. કે જાને, હું ક્યાં ના પાડું, પણ આ નાકું યાદ રાખ, આ ટોલ નાકું છે. અને તું આમાં મૂકતી જાય ને તો તારી માખણની મટકી ઉપર એક સ્ટીકર લગાડી દો. શું કહેવાય? હા, પછી તારે કોઈ ચિંતા નહીં. પરંતુ ગોપી કહેવા લાગી, પરંતુ હું આમાં માખણ મૂકું શું કામ? કે ટેક્સ, કર. ગોપી કહેવા લાગી, કર? તું કઈ રાજા છો? કર તો રાજા હોય એ લે. કે તો રાજા માની લે. નહીં, આ બધા જો અમારા સૈનિકો, આ પ્રધાન સૈનિક, આ બધા જો આપણી ગેંગ, મને રાજા માની લે ને રાજા માનીને મુક્તિ જા. ત્યારે ગોપી કહેવા લાગી, તું શું કઈ રાજા છો કે તું ટેક્સ માગે, કર માગે? કે હારે કાન કિયા મલક નો તું સૂબો. હરે કાન કિયા મલક નો તું સૂબો. હરે કાન કિયા મલક નો તું સૂબો. હરે મારા માર્ગ વચ્ચે શીદ ઊભો કનો દાણ માગે. હરે મારા માર્ગ વચ્ચે સિદ્ધ ઉભો કાનુડો દાણ માંગે. હરે દાણ માગે, કાનુડો દાણ માગે. હરે દાણ કિયા મલક નો તું રસિયો. હરે કાન કિયા મલક નો તું રસિયો. હરે મારા માર્ગ વચ્ચે કેમ વસ્યો કાનુડો દાણ માગે. હરે દાણ માગે, કાનુડો દાણ માગે. હરે કાન કિયા મલક નો તું દાણી. હરે કાન કિયા મલક નો તું દાણી. હરે મારી નવ રંગ ચૂંદડી તાણી. કાનુડો દાણ માંગે. હરે દાણ માગે, કાનુડો દાન માંગે. હરે કાન કિયા મલક નો તું મેં તો. હરે કાન કિયા મલક નો તુમે તો. હરે મારા માર્ગ વચ્ચે સિદ્ધ રહેતો કાનુડો દાણ માગે. હરે મારા માર્ગ વચ્ચે શીદ રહેતો કાનુડો દાણ માંગે. હરે
હારે દાણ માગે કાનુડો દાણ માંગે, હારે દાણ માગે કાનુડો દાણ માંગે. હારે હારે તારી મોરલીમાં વેણુ રસ વાગે કાનો દાણ માગે. હારે દાણ માગે કાનુડો દાણ માંગે, હારે દાણ માગે કાનુડો દાણ માંગે. ગોપી કહેવા લાગી, રાજા તો તું તારી જાતને માને છે ને, મનમાં સમજી લે કે હું રાજા છું, બાકી મૂકીશ નહીં આમાં કંઈ. ગોવાળિયાએ કીધું કે જોયું આ ગોપીઓ આમ છે, બધું મેળ નહીં પડે. ત્યારે કૃષ્ણએ ફરીથી કીધું, આ છેલ્લી વખત પૂછું, મેળ પડે એમ છે કંઈ આમાં મૂકવાનું માખણ કે નહીં મૂકું? કે તો જાઓ. અને ગોપી નીકળી આમ અહંકારમાં. ત્યારે ગોવાળિયાએ કીધું કે જોયું, જો જાય. કૃષ્ણ કહેવા લાગ્યો કે એને થોડીક આમ, ગોવાળિયાઓ કહેવા લાગ્યા ચોરી. ભગવાન કહેવા લાગ્યા કે હા. ત્યારે ગોવાળિયાઓ કહેવા લાગ્યા, લાલા આ શરીર તો જો, ચોરી કરવા માટે જઈએ અને આ ગોપીઓ કેટલી પેલી એ છે બળવાન, જો એકાદ ગોવાળિયો પકડાઈ ગયો એટલે હાડકું ભાંગી નાખવાની છે. કૃષ્ણ કહેવા લાગ્યો, પકડાવ તો ને, પકડાવ જ નહીં, મારી પાસે ચોરી કરવાનો મંત્ર છે. ચોરી કરવાનો મંત્ર? હા, ચોરી કરવા માટે જાઓ, મંત્ર બોલતા બોલતા ન પકડાવ. બોલો કફલમ કફલમ. આ મંત્ર ઉપર કોપીરાઇટ છે. હા, ફક્ત કૃષ્ણ ભગવાને ગોવાળિયાને આપેલો મંત્ર છે, તમારા માટે નથી. તમારા માટે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભ્રુવિ ગૃણાંતિ તે ભૂરિદા જના. આ મંત્ર તમારા માટે. હા, હવે ચોપડીમાંથી ખોપડીમાં આવે એવું કંઈક કરો. હા, કંઠસ્થ થાય એવો કંઈક પ્રયત્ન કરો. પરંતુ અહીંયા ગોવાળિયાને આ મંત્ર આપ્યો, કફલમ કફલમ, જેનું ફળ સારું નથી. અને ગોવાળિયાઓ ભગવાન શ્રી કૃષ્ણની સાથે માખણની ચોરી કરવા માટે જાય. પરંતુ ગોપીને ખબર પણ નથી પડતી કે ક્યારે આવ્યો અને ક્યારે ચોરી કરીને નીકળી ગયો. શુકદેવજી મહારાજ કહે છે, રાજન, મન માખણના જેવું પવિત્ર થાય, કોમળ બને, ત્યારે એ તમને પણ ખબર નહીં પડે કે ક્યારે આવ્યો અને ક્યારે તમારું મન ચોરીને જતો રહ્યો. પણ એના માટે શરત આટલી જ છે બાપ, કે તમારું મનને તમે માખણના જેવું પવિત્ર કરો, કોમળ બનાવો. અને જો તમારું મન માખણના જેવું બની જશે, કૃષ્ણ તો ચિત્ત ચોર છે. અને ગોપીઓના ઘરે ઘરે જઈ અને માખણની ચોરી થવા લાગી. કોઈ ગોપીને ખબર જ નથી પડતી ક્યારે આવે છે. પરંતુ આટલી જાણ થઈ ગઈ કે આ માખણની ચોરી કરનાર બીજો કોઈ નહીં, આ નંદનો અને યશોદાનો છૈયો છે. બધી ગોપીઓ ભેગી થઈ અને ફરિયાદ કરવા માટે માં યશોદા પાસે જાય. એ દિવ્ય કથાનું દર્શન કરીએ તે પૂર્વે આપણા સ્થાનને પવિત્ર કરવા માટે આવો, થોડી વાર માટે હરિસંકીર્તન કરીએ અને ત્યારબાદ આજની કથામાં ગોવર્ધન લીલાનું દર્શન કરીએ અને ત્યાર પછી આજની કથાને વિરામ જાહેર કરીએ. આવતીકાલેનું સત્ર જે છે એ સવારમાં 8:30 વાગે. હા, પાછું બદલાણું. હવે આ બદલાવો ને તો કાલને પરમ દિવસ 2 દિવસ બદલવાનું રાખજો, પછી નહીં બદલતા હો. હા, આવતીકાલે કથાનો 6થો દિવસ અને સવારમાં 8:30 વાગે કથાનો પ્રારંભ થશે. બરાબર 11:30 થી 12 વાગ્યાના સમયગાળામાં અત્યારે જાન જે છે એ દ્વારકાથી નીકળી ગઈ છે. હા, દિલ્હી રોકાણી છે, ત્યાં ઉતારો આપ્યો છે. અને કાલે સવારમાં 11 વાગ્યા આસપાસ અહીં નીલકંઠ મહાદેવના મંદિરે આવશે એવી વાત થઈ ગઈ છે દાવજી મહારાજની સાથે. હા, અને કાલની કથામાં જે આવો ને એ આમ જરાક સમજી ગયા ને? કમ્પ્લીટ.
તું જરાક બરોબર થઈને આવજો. હા ઋષભ, હા તમે ત્રણેય સરખા થઈને. હા ઋષભ, તમે બેનો બધા તમે કંઈક લાવ્યા હશો ને અલગથી કપડાં, કે આ ભગવાનના લગ્ન વખતે પહેરવાના. હા, અને તમારે કદાચ બહેનોએ ભાઈઓએ જ્યાં જવું પડે ત્યાં જાઓ એના માટે, પણ આમ બરોબર તૈયાર થઈને આવજો. હા, પેલી લગ્નમાં પેલા બેન સુટકેસ લઈને આવે ને, હા એ જે કરવું ઘટે. ભાઈઓ બધા બેઠા છે ને, જરાક આમ પાઘડી બાંધીને આવજો. હા, જરાક વાળ સફેદ હોય તો કાળા કરી નાખજો. મુરજાજે ઉગમણે દેશ, મુરજાજે આથમણે દેશ. વરતું એ જાજે રે વેવાયોને માંડવે હો રાજ. મૂર તારે સોનાની ચાંચ, એ મોર તારે રૂપાની પાંખ. એવી હોનાની એ સાંચે રે મુરલો મોતી ચણવા જાય. એ ભીષ્મક વેવાય સુતા છો કે જાગ. એ ભીષ્મક વેવાયુતા છો કે જા. એ મારે માધવ ભાઈ એ વરરાજે સિમડિયું ઘેરી માળા. એ મારે માધવ ભાઈ એ વરરાજે ચીમડી ઘેરી માણા. એ માંડવડે આહા ઉડે રે ગુલાલ. માંડવડે કાય ઉડે રે ગુલાલ. માંડવડે એ બેસીને આજે સૈયરું સાંજીના ગીતો. આ તમને એમ થતું હશે કે આ લગ્ન આવતીકાલે અને આજે ક્યાં ઉપાડ્યું, પણ એવું નથી બાપ. આપણે ત્યાં જ્યારે લગ્ન હોય ને ત્યારે આગલા દિવસે એ લગ્ન ગીત ગાવાનો રિવાજ છે. એ નિયમ મેં પૂરો કરી દીધો, બાકી રાત્રે તમે ગાઈ લેજો. હવે કાલે ધામધૂમથી ભગવાન શ્રી હરિના, અમને કંઈ નથી આવડતું, આ બહેનોને જે લગ્ન ગીત આવડે એમાં તમારો વિષય જ રહ્યો ને. હા, એટલે આજે રાત્રે ભોજન લીધા પછી કંઈ 9 વાગે, અરે વાહ, મહેંદી પણ છે. આવું છે. मेहंदी लगा के रखना, डोली सजा के रखना, लेने तुझे और रुकनी आएंगे तेरे काना. मेहंदी लगा के रखना, હા, डोली सजा के रखना. જે લગાડવું એ લગાડજો. હા, મહેંદી કી જે કાંઈ. પરંતુ બાપ, કોઈ સામાન્ય વ્યક્તિનો વિવાહ હોય અને આપણના મનમાં આનંદ હોય, ઉત્સાહ હોય, પરંતુ આ તો અનંત કોટી બ્રહ્માંડના નાયકનો વિવાહ હોય, આખા જગતના માલિકનું જ્યારે લગ્ન થતું હોય, ત્યારે આપણા મનમાં કેમ ઉત્સાહ ન હોય. કાલે આવો ને, જરાક આમ બરોબર તૈયાર થઈને આવજો. હા, ઠાકુરજીનો વટ પડવો જોઈએ કે મારા જાનૈયા છે બાકી, અને આ બાજુ માંડવે પણ વટ પડવો જોઈએ. હા, રૂકમિણીને પણ એમ થવું જોઈએ કે મારા પક્ષમાંથી પણ બધા બહેનો ખૂબ સુંદર તૈયાર થઈને આવ્યા છે. તો આવતીકાલનો દિવસ આપણા માટે ખૂબ અગત્યનો. વચ્ચે જે કાંઈ બાળ લીલાઓ છે પરમાત્માની, એ બધી જ લીલાઓને કરતાં આપણે ભગવાનના વિવાહ સુધી કથાને લઈ જવાની છે. દિન ગણતા માસ ગયા ને હવે વરહે આતરિયા. દિવસો ગણતા ગણતા ક્યાં સમય પસાર થઈ જાય એ ખબર નથી રહેતો બાપ.
આવતીકાલે 6ઠ્ઠો દિવસ અને પરમ દિવસે આપણે કથાને વિરામ જાહેર કરશું. વિશેષ કહીને કહેતા આવો થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીએ, થોડી વાર માટે આનંદ કરી લઈએ અને પછી ગોવર્ધન લીલાનું દર્શન કરીએ. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ગાઈએ, આવાજ નિકાલીએ. ના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. મેવાડ ગામ છે ને મીરાબાઈનું ધામ છે. મેવાડ ગામ છે ને મીરાબાઈનું ધામ છે. મીરાબાઈના ધામ મારે આજ મને લાલો દેખાય છે. મીરાના ઝેર મારે આજ મને લાલો દેખાય છે. એ જુનાગઢ ધામ છે, નાગરોની નાત છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. એ નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. એ સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. એ વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે. વીરપુર ગામ છે, લોહાણાની નાત છે. એ વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે. વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે. એ જલારામ ધૂન મારે આજ મન ઈશ્વર દેખાય છે. જલારામ ધૂન મારે આજ મને લાલો દેખાય છે. ઈશ્વર દેખાય બધે પ્રભુજી દેખાય છે. ઈશ્વર દેખાય બધે વાલો દેખાય છે. ઈશ્વર દેખાય બધે લાલો દેખાય છે. ઈશ્વર દેખાય બધે વાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં. આવી જાઓ થોડી વાર 5-10 મિનિટ માટે ઊભા થઈ જાઓ. ચાલો, ગરબા ચાલતા હોય ને બહેનો બેઠા હોય પહેલી વાર જોયું મેં. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો એ તારા મનમાં નથી રે, તારા દિલમાં નથી રે વાલા. મનમાં નથી રે, તારા દિલમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી. છોગાડા તારા મનમાં નથી. હું તો ભાઈઓને પણ અવાયો. હા, ખાલી ગોપીઓ એટલે ખાલી આ બેનો જ નહીં. હું તો એવા શિયાળાના 4 મહિના આવ્યા રે. એવા શિયાળાના 4 મહિના આવ્યા. હે મારા કાળજોડા ઠડી ઠડી જાય રે, તું તારા મનમાં નથી. મારા કાળજોડા ઠરી ઠરી જાય રે, છોગાડા તારા મનમાં નથી. આપણા મલકના માયાડું માનવી. જય હો. હે માયા મેલીને માયા મેલીને ભયા જાશુ મારા મેરમાં. ચાલો જય આપણા મલકમાં. હાલો રે હાલો, હાલો જય આપણા મલકમાં. શ્રી રાધે. આપણા મલકના માયાડું માનવી, અમદાવાદ શહેરના શેરના માયાળુ માનવી. આપણા મલકના ઉતારા ઓરડા. આપણા મલકના રે ઉતારા ઓરડા. ઉતારા કરી ઘોડે ચડજો મારા મારા મહેરબાન.
હાલો જાય આપણા મલકમાં એ હાલો હાલો હાલ જાય આપણા મલકમાં. મોર બની થન ગાંઠ કરે મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે મન મોર બની થન ગાંઠ કરે. ઘન ઘોર જરે ચૌ અર મારું મારું મન મોર બની થન ગાંઠ કરે મન મોર બની થન ગાંઠ આજે મન મોર બની થન ગાંઠ કરે મારું મન મોર બની થન ગાંઠ કરે મન મોર બની થન ગાંઠ કરે મોર બની થન ગાંઠ કરે મોર બની થન ગાંઠ કરે. ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે નવ દાણ ભરી નવ સીમ ચૂલે નદી નવ જોવર વાત ભૂલે નવ દિન કપોત ને પાક ખુલે મધરા મધરા મલકાઈ ન મેઢા આજ ને હસ બાત કરે ગગને ગગને ગુજરાઈ ન પા आज ने हंस बात कर गगने गगने गुजराई ने पाग निज घटा कर जाट करे मारो मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट आज मन मोर बनी तन गाट करे ये मारो मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट हे मारो मन मोर बनी तन गाट करे रे मन मोर बनी थन गाट करे रे मन मोर बनी थन गाट करे. ये दूधे ते मारी तलावड़ी ने मुंदड़े बांधी पाड़ रे झीलड़ झिलवा गया ता, आहा कि गरबे घुमवा गया ता. झीलड़ झिलवा गया ता, अच्छा कि गरबे घुमवा गया ता. वाट की जेवड़ी वावलड़ी ने माय कुबलो पानी माई रे झीलड़ झिलवा गया ता, कि गरबे घुमवा गया ता. ए झीलड़ झिलवा गया ता, कि गरबे घुमवा गया ता. धूणी रे दखावी हमें कन्हैया ना नामनी है जी रे धूणी रे धखावी है तो कन्हैया ना नाम ये हमें तारा नामनी रे ओ ये हमें तारा नामनी रे अलख नारे धामनी रे धूणी रे दखावी बेली हमें तारा नामनी ओ जी रे धूणी रे दखावी बेली हमें तारा नामनी ए गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोविंद बोलो हरि गोपाल गाओ गाओ राधा 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 हे अर के मनड़ो लाग्यो रे भक्ति मां के दिल मारू लाग्यो रे भक्ति मां के भेड़ा मड़ी गरबा मंगाओ रे गाओ के मनड़ो लाग्यो रे भक्ति मां के दिल मारू लाग्यो छे भागवत मां के भेड़ा मड़ी गरबा मां नाचो रे ये बात के कर जो धर्म कमाई साची कर जो भाई भागवत कमाई साची जे अंतिम साथे चाले रे के कर जो भगवत कराई साची के कर जो धर्म कमाई साची के अंते साथे चाले रे जोर से के
મનડો લાગ્યો રે ભક્તિમાં કે દિલ મારું લાગ્યું રે ભક્તિમાં કે ભેળા મળી ગરબામાં ગાવો રે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો રાધા 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 રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાજીના પાવન તટે ભાગવતના દશમ સ્કંદની કથાનું દર્શન કરાવી રહ્યા છે. ભગવાન હવે ધીરે ધીરે કરતાં થોડા મોટા થયા. હવે ભગવાન 7 વર્ષના થવા આવ્યા છે. અને એક વખત ગોકુલમાં યજ્ઞની તૈયારી ચાલતી હતી. બધા લોકોએ પોતાના આંગણાને લીપ્યું, સુગંધિત જલનો છંટકાવ કરતા હતા, ફળિયામાં રંગોળી બનાવતા હતા, દીવડાઓ પ્રગટાવતા હતા. લાલાએ પૂછ્યું કે શું ચાલે છે, શેની તૈયારી? ત્યારે ગોવાળિયાઓ કહેવા લાગ્યા, લાલા, આપણે ત્યાં ગોકુલમાં એક પરંપરા, દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. લાલાએ કહ્યું, ઇન્દ્રનો યજ્ઞ શું કામ? ગોકુલવાસીઓ કહેવા લાગ્યા, લાલા, ઇન્દ્ર જો પ્રસન્ન થાય તો વરસાદ વરસાવે. ઇન્દ્ર પ્રસન્ન થાય તો આપણે સારી રીતે જીવન જીવી શકીએ. લાલો કહેવા લાગ્યો કે ના, આપણને જીવાડનાર ઇન્દ્ર નથી, આપણને જીવાડનાર તો ગોવર્ધન છે. આપણી ગાયો ગોવર્ધનના ઉપર ઘાસ ચરવા માટે જાય, ઘરે આવે, એનું દૂધ કાઢીએ, માખણ બનાવીએ અને વેચવા માટે જઈએ અને આપણું નિર્વાહ ચાલે. મતલબ આપણને જે જીવન આપે છે એ તો ગોવર્ધન છે. તો પછી પૂજા જ કરવી હોય, યજ્ઞ જ કરવો હોય તો ઇન્દ્રનો શું કામ? એક કામ કરો, ગોવર્ધનની પૂજા કરવા માટે જાઓ. મોટા ભાગના લોકો ભગવાન શ્રી કૃષ્ણની વાત સાથે સહમત હતા, પણ એમાં અમુક વડીલો હતા મોટી ઉંમરના, એ બહાર આવ્યા. શું કીધું? ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખીને ગોવર્ધનની પૂજા કરીએ, અને એ પણ આ 7 વર્ષનો દીકરો કહીને આપણે બંધ રાખીએ. એને શું ખબર હોય? આ તો આપણી પેઢીઓની પરંપરા છે. અને કદાચ જો ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખ્યો અને કૃષ્ણએ કીધું એ પ્રમાણે કર્યું તો પછી ભોગવવાની તૈયારી રાખજો. કારણ કે ઇન્દ્રના કોપથી પછી કોઈ બચાવી નહીં શકે. લાલો કહેવા લાગ્યો, ગોકુલવાસીઓને તમે કોઈ ગભરાવો નહીં, ઇન્દ્ર આપણું કંઈ બગાડી નહીં રહે. ત્યારે ગોકુલવાસીઓમાં મોટા ભાગના લોકો લાલાની સાથે એની વાતમાં સહમત હતા, પણ વડીલોએ વિરોધ કર્યો. તો પછી તમે જાઓ. અને ગોકુલવાસીઓને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનની નજીક આવ્યા. ગોવર્ધનનાથની પૂજા કરી, યમુનાજીના જલથી અભિષેક કર્યો, એની પ્રદક્ષિણા કરી અને ગાયના દૂધથી એની પ્રદક્ષિણા કરી છે. પુષ્પ ઇત્યાદિથી ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરી. આગળ ઘણા બધા ભોગ ધરાવ્યા. ભગવાનને પ્રાર્થના કરી, હે ગોવર્ધનનાથ, આપ પ્રેમથી આરોગો. અને આ બાજુ જ્યાં ગોવર્ધનની પૂજા ચાલુ થઈ ગઈ, નારદજીને એમ થયું કે આ ઇન્દ્રને ખબર હશે કે નહીં હોય. અને નારાયણ હરિ સ્મરણ કરતા ઇન્દ્રલોકમાં ગયા. અને પછી ઇન્દ્ર બેઠો હતો ખુરશી ઉપર, અને નારદજી સામે આવીને ઊભા રહ્યા. ઇન્દ્રને કહ્યું, ઇન્દ્ર, આ ખુરશી થોડીક આમ ત્રાસી થઈ ગઈ એવું નથી લાગતું? સહેજ આમ હલતી હોય એવું લાગે છે. ઇન્દ્ર કહેવા લાગ્યો, દેવર્ષિ કેમ આવું બોલો છો? કે આમ નીચે જો, વર્ષોથી ચાલ્યો આવતો તારો એક પરંપરાનો યજ્ઞ,
અને એક સામાન્ય ગોવાળિયાના દીકરાએ બંધ રખાયો અને પર્વતની પૂજા કરવા માટે ગોકુલવાસીઓ ગયા. આ નીચે જોતો ખરો, આ ખુરશી ત્રાસી દેખાય, ખુરશી ઉપર જોખમ છે. અને જ્યાં ઇન્દ્રએ નીચે દ્રષ્ટિ કરી કે મારો વર્ષોથી ચાલવા આવતો યજ્ઞ આ ગોકુલવાસીઓ બંધ રાખ્યો, અને ઇન્દ્રને ગુસ્સો આવ્યો. અને હવે ગોકુલવાસીઓને તારાજ કરવા માટે થઈને ઇન્દ્રએ વાયુને આજ્ઞા આપી, એવી રીતે પવન ફૂંકાવો એ ગોકુલવાસીઓના જે ઝૂંપડાઓ છે ઉડી જાય. મેઘને આજ્ઞા આપી કે એવી રીતે વરસાદ વરસો. ગોકુલવાસીઓને ખબર પડવી જોઈએ કે ઇન્દ્રનો યજ્ઞ બંધ રખાવાનું શું પરિણામ આવે. આ કંઈ ચોમાસું નથી. અને આજે 12 મેઘ ખાંગા થયા ગોકુલના ઉપર. ગોકુલવાસીઓના ઝૂંપડા ઉડવા લાગ્યા. અને એ વખતે પહેલાં વડીલો ઘરમાંથી બહાર આવ્યા કે જોયું, કરો ગોવર્ધનની પૂજા. ના પાડી હતી કે આ ઇન્દ્રનો કોપ આપણાથી સહન નહીં થાય. અને ગોકુલવાસીઓ દોડીને કૃષ્ણ પાસે આવ્યા, લાલા તારા કહેવાથી ગોવર્ધનની પૂજા કરી, હવે આ ઇન્દ્રના કોપથી કોણ બચાવશે? લાલો કહેવા લાગ્યો, કોણ બચાવે શું? જેની પૂજા કરી એ જ બચાવે ને, બીજું કોણ બચાવે? ત્યારે ગોકુલવાસીઓ કહેવા લાગ્યા કે લાલા પૂજા તો ગોવર્ધનની કરી. ત્યારે લાલો કહેવા લાગ્યો, ગોવર્ધનની પૂજા કરી છે ને તો ગોવર્ધન આપણી રક્ષા કરે. ગોકુલવાસીઓ કહેવા લાગ્યા, લાલા ગોવર્ધન આપણી રક્ષા કેવી રીતે કરી શકશે? ત્યારે લાલો કહેવા લાગ્યો, સાંભળો, ગઈ રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું કે આવું જ્યારે ગોવર્ધનની આપણે પૂજા કરીશું ને ત્યારે વરસાદ આવશે. અને ત્યારે ગોવર્ધનનાથ મારા સ્વપ્નમાં આવીને મને એમ કહી ગયા કે તમારા કોઈ વ્યક્તિમાંથી એક વ્યક્તિ મારી નજીક આવજો, મને હાથનો સ્પર્શ આપજો, હું ઉચકાઈ જઈશ. અને એ વખતે ગોવાળિયાઓ હસવા લાગ્યા, લાલા આ સમય છે આવી વાતોનો. આ તું જોતો ખરી કેટલો વરસાદ વરસે છે, અને તને આવું શું છે? ગોવર્ધન અને ઉચકાય. લાલાએ કહ્યું, હા ઉચકાઈ જાય. ત્યારે ગોકુલવાસીઓ કહેવા લાગ્યા, લાલા સ્વપ્ન તને આવ્યું ને, એક કામ કર, તું જ ઉચકી લે. ભગવાન કહેવા લાગ્યા, એમ નહીં, આપણે બધાય પ્રયત્ન કરીએ તો ગોવર્ધન ઉચકાઈ જાય. તમે મારી સાથે આવો. અને ગોકુલવાસીઓ ભગવાનની સાથે ચાલ્યા. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન, જ્યાં પરમાત્મા ગોવર્ધનની નજીક આવ્યા અને જ્યાં પોતાના હાથનો સ્પર્શ ગોવર્ધનનાથને આપ્યો, ત્યાં ધીરે ધીરે કરતા ગોવર્ધન પોતાની જગ્યાથી ઉચકાવા લાગ્યા. અને હવે આદિનારાયણ પરમાત્માએ પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કરી લીધો. વૃંદાવનના સંતો એમ કહે, ટચલી આંગળી ઉપર નહીં, એ ટચલી આંગળીના નખ ઉપર ભગવાને ગોવર્ધનને ધારણ કરી લીધો. અને એ વખતે દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનો જય જયકાર કર્યો. બોલ્ય શ્રી ગિરિરાજ ધરણ કી, ગોવર્ધનનાથ કી. ગોકુલવાસીઓને કહેવા લાગ્યા ભગવાન કે જલ્દી અંદર આવો. અને ગોકુલવાસીઓ પોતાનું ગૌધન લઈ અને ગોપીઓને સાથે લઈ અને ગોવર્ધનનાથની નીચે આવી ગઈ. અને એ વખતે પરમાત્માએ પેલા ગોવાળિયાને કહ્યું, એક કામ કરો, લાકડીનો ટેકો રાખો. અને એ ગોવાળિયાઓએ લાકડીની ટેકો રાખો, ટેકો આપ્યો. 1-2 દિવસ માટે આવું ચાલ્યું. અને પછી ગોવાળિયાઓ કહેવા લાગે, એક કામ કર, 2 દિવસથી ઊભો ને, થાકી ગયો હશ, નીચે બેસી જા. ભગવાને કીધું તો પછી આ ગોવર્ધન. ગોકુલવાસીઓ કહેવા લાગ્યા, અમે આ લાકડી લઈને ઊભા છીએ, ફોટો પડાવવા માટે ઊભા? આ નથી પકડ્યું, નથી દેખાતું? અને એ વખતે જરાક ગોવાળિયાના મનમાં સૂક્ષ્મ અહંકાર આવ્યો. અને એ વખતે પરમાત્માએ સહેજ આંગળી નીચે કરી. એ વખતે ગોવાળિયાઓની અહંકાર રૂપી જે લાકડીઓ હતી એ તૂટી ગઈ. ઘણી વખત આપણને એમ લાગે કે આ ગોવર્ધન, ગો એટલે ઇન્દ્રિય, અને એનું વર્ધન કોણ કરે છે? ભગવાન કરે છે. એનું જતન ઈશ્વર કરે છે. ઘણી વખત આપણને એવું લાગે, એવો અહંકાર આવે કે આ દેહ ગોવર્ધનને હું ધારણ કરું છું. અને એ વખતે પરમાત્મા શું કરે? સહેજ આંગળી નીચે કરે ત્યારે આપણી અહંકાર રૂપી જે લાકડી હોય એ તૂટી જાય છે. 7 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ 7 કોષના ગોવર્ધનને 7 દિવસ સુધી
પરમાત્માએ પોતાની ટચલી આંગળીએ ધારણ કરી લીધો. આવો ભગવાન ગોવર્ધનનાથની પૂજા થાય એ દરમિયાન થોડું ગોવર્ધનનાથનું કીર્તન કરીએ. बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक में गिरिराज की शरण में, गिरिराज की शरण में, मेरे नाथ की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे तो इनके ही चरण में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, फिर भय कभी न होगा, फिर भय न कोई होगा, फिर भय कभी न होगा, निर्मल हृदय रहेगा. गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. जय हो. श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना रहेगा निर्मल, आजा गिरिराज की शरण. प्रभु तुम्हारी शरण गिरिराज धरण, श्री जी तुम्हारे शरण, हरि तुम्हारे शरण, गिरिराज प्रभु तुम्हारी शरण, गिरिराज धरण, श्री जी तुम्हारे चरण. जय हो गोवर्धननाथ. गिरिराज की शरण में, गिरि की शरण में आ जाओ, गिरि की शरण में आ जा, गिरि के शरण में, शरण में एक बार आओ गिरि राज की शरण में, गिरि के शरण में आ जाओ, गिरिराज की शरण में आ जा, गिरिराज की शरण में, एक बार आजा आजा राज की शरण में, एक बार आजा गिरिराज की शरण. અહીંયા ભગવાન ગોવર્ધનનાથની આપણા કથામાં સુંદર પૂજા થઈ રહી છે. ખૂબ સુંદર મજાનો અન્નકૂટ પધરાયો છે. આપણે એક વખત તાળીઓના ગડગડાટથી ભગવાન ગિરિરાજ ધરણનું અભિવાદન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ, હે નારાયણ અમારી તમે સુધી લેજો. गोवर्धन गिरधारी रे, सुध लेना गोवर्धन हो गोवर्धन गिरधारी जी सुधी हमारी.
लेना हमारी सुध लेना हमारी सुध लेना हमारी लेना हमारी सुध लेना हमारी। गोवर्धन हो गोवर्धन गिरधारी जी सुधि लेना हमारी सुधि लेना हमारी गोवर्धन गिरधारी जी सुधि लेना हमारी। मेरे सिर पर रख दो गिरवर, मेरे सिर पर रख दो गिरिराज अपने ये दोनों हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ देना हो तो दीजिए जन्म जन्म का साथ। मेरे सर पर रख दो गिरिराज, देना हो तो दीजिए जन्म जन्म का साथ। तेरा एहसान न होगा मेरा कल्याण होगा। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। हमने ऐसा क्या मांगा जो देने से घबराते। चाहे देना हो तो दीजिए जन्म जन्म का साथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। श्री गोवर माते मुकुट बिहारी रहो। श्री गोवर्धन महाराज तेरे माते मुकुट बिराजी रहो। श्री गोवर जय हो। श्री गोवर्धन महाराज तेरे माते मुकुट बिराजी रहो। श्री गोवर्धन એક વખત હાથ ઊંચા કરીને એને શરણમાં જઈએ। तो के पान चढ़े तो के फूल चढ़ेगा। पान चढ़े तो के फूल चढ़े तो के पान चढ़े तो के फूल चढ़े। तो के पान चढ़े तो के फूल चढ़े। तो पे चढ़े जय हो। चढ़े दूध की धार तेरे माथे मुकुट बिराजी रहो। तो पे चढ़े दूध की धार तो पे माथे मुकुट बिराजी रहो। जय हो। तेरी सात कोस की परिक्रमा। तेरी सात कोश की परिक्रमा तेरी सात कोस की परिक्रमा। मेरी सात कोश की परिक्रमा। चकलेश्वर 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 है विश्राम विश्राम तेरे माथे मुकुट बिराजी रहो। चकलेश्वर विश्राम तेरे माथे मुकुट बिराजी रहो। तेरे गले में कंठा साज रहो। तेरे गले में कंठा साज रहो। तेरे गले में थोड़ी पे हीरा लाल तेरे माथे मुकुट बिराजी रहो। थोड़ी पे हीरा लाल तेरे माथे मुकुट बिराजी रहे। तेरे कान में कुंडल चमक रहे। तेरे कान में कुंडल चमक रहो। सब साथ मिलके गाएंगे। ओ तेरे कान में कुंडल चमक रहो। 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 तेरी झांकी जय हो। झांकी जय हो। तेरी झांकी बनी विशाल विशाल तेरे माथे मुकुट बिराजी रहो। तेरी झांकी बनी विशाल विशाल तेरे माथे मुकुट बिराजी रहो। श्री गोवर्धन जय हो गोवर्धन नाथ। गोवर्धन महाराज तेरे माथे मुकुट बिराजी रहे। तेरे माथे मुकुट बिराजी रहे।
बाके बिहारी लाल की जय। આવો આજની કથાને અહીંયા વિરામ જાહેર કરીએ. આવતીકાલે પુનઃ સવારમાં 8:30 વાગે મળીશું અને વચ્ચે જે બાળ લીલાઓ છે એનું દર્શન કરતાં કરતાં ભગવાન શ્રી હરિના વિવાહ ચરિત્ર સુધી પહોંચશું. આવો યોગીરાજ શ્રી શુકદેવજી મહારાજ की जय। ગંગા મૈયા કી નાગનાથ મહાદેવ કી આદ્ય શક્તિ શ્રી અંબે માત કી સદગુરુ ભગવાન કી ઓ નમઃ પાર્વતી પતય હર મહાદેવ. જય સિયારામ, जय सिया राम। જય શ્રી महादेव। હર હર મહાદેવ. हर हर महादेव। હાલ આજે એકાદશીના દિવસે આજે સાંજનું જે ફલાહાર છે તે વિજયભાઈ મણિલાલભાઈ પંડ્યા તરફથી છે. અને જેમણે પણ અહીંયા જે સ્થાપિત દેવોની પૂજા થાય છે એ પૂજામાં જેને લાભ લેવો હોય તો ફક્ત 251 રૂપિયા આપી અને કાલ સવારની પૂજામાં તે બેસી અને ભગવાનની પૂજા કરી શકે છે. છાવા આરતીમાં कृष्ण कन्हैया लाल की जय। आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। गले में वैजंती माला बजावे मुरली मधुर बाला। श्रवण में कुंडल जल काला नंद के आनंद नंद लाला। श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। गगन सम अंग कांति काली राधिका चमक रही आली। लतन में ठाडे बनमा ललित से अलग कस्तूरी तिलक चंद्र से। ललित छवि श्यामा प्यारे की श्री गिरधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। राधे राधे कृष्ण कृष्ण राधे राधे कृष्ण कृष्ण। गगन सम अंग कांति काली राधिका चमक रही आली। लतन में ठाडे बनमाली भ्रमर से अलग कस्तूरी तिलक चंद्र से झलक। ललित छवि श्यामा प्यारी की श्री गिरधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। राधे राधे गोविंद प्यारे गोविंद गोपाल हरे। राधे राधे गोविंद प्यारे गोविंद गोपाल न्यारे। कनक
मखमय मोर मुकुट बिलसे, देवता दर्शन को तरसे, गगन सो सुमन राशि बरसे। बजे मूर्छन मधुर मृदंग, ग्वालिनी संग अतुल रति गोप कुमारी की, श्री गिरधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, श्री गिरधर कृष्ण मुरारी की। जय कान्हा काड़ा प्रभु नटवर नंदलाला, मीठी मोरली वाड़ा, मीठी मोरली वाड़ा, गोपीना प्यारा, ओम जय कान्हा काड़ा। कामण गारा कान कामण कई की धा, वाल कामण कई की धा, माखण चोरी मोहन चित चोरी लीधा, ओम जय कान्हा काड़ा। नंद यशोदा घेर वैकुंठ उतारी, कालिय मर्दन की धा, गायों ने चारी, ओम जय कान्हा काड़ा। गुण तणो तुझ पार, के में नहीं आवे, प्रभु के में नहीं आवे। नीति वेद पुकारे, पुनीत गुण गावे, ओम जय कान्हा काड़ा, ओम जय कान्हा काड़ा, ओम जय कान्हा काड़ा। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोहरे, सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधके, शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते, नारायणे नमोस्तुते, नारायणे नमोस्तुते। कृष्ण कन्हैया लाल की जय। गोविंद गोविंद गोपाला भज, मुरली मनोहर नंदलाला। गोविंद गोविंद गोपाला भज, मुरली के बिहारी नंदलाला हरि। गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला भजो, बाके बिहारी नंदलाला। तू ही माता तू ही पिता, हे राम हे राम, हे श्याम घनश्याम। जग में साचो तेरो नाम, जग में साचो तेरो नाम, घनश्याम हे राम हे श्याम। कटारे काढ़े वागी तुम्हारी याद आवे, याद आवे। सजा दो घर को गुलशन सा,
मेरे सिया राम पधारे हैं सा मेरे सिया राम पधारे हैं मेरे सिया राम पधारे हैं आज सिया राम पधारे हैं सजा दो घर को गुलशन सा मेरे सिया राम पधारे हैं